સમંદરની, બસ બારી ઉઘાડી નથી અંતરની. સાંભળ સાંભળ વાત કરું એક ડાપણની. સાંભળ વાત કરું એક ડાપણની, ચાલને દોસ્તી કરી લઈએ દર્પણની, પછી ફરી યાદ નહીં રહેશે કોઈ પણની. ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની, ચાલ લઈએ એકાદ સેલ્ફી સમજણની. સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની, સેલ્ફી સમજણની. તીર્થંકરોનું યથાર્થ તત્વદર્શન. નીરુમા, મને એમ થાય કે સિમંદર સ્વામીમાં રાત દિવસ હું સત્સંગમાં રહું, પણ મારા કર્મ કોક આડા ફરે, તેથી હું આવી નથી શકતી. તો મારે શું કરવું? ક્યાં છે બેન? અહીંયા અહીંયા. હા આવાશે, ભાવ કરજો ને બધું ગોઠવાઈ જશે. હા, પ્રાણ પ્રતિષ્ઠામાં બધાને આવવાનું છે, ત્યારે આવવાનું. ખૂબ ઈચ્છા છે, જો કોઈ કર્મ આડું ન ફરે તો. આવાશે આવાશે. એવા આશીર્વાદ આપજો, ગમે આ શિબિર હોય, સત્સંગ હોય તો આવી શકીએ એમ. આશીર્વાદ છે. હા આવાશે. આ દાદાને બહુ જ ભાવના હતી કે આવું ના આવું જાય, બધું આવે નીતિ નિયમો ને પેલું આમ બાંધીને કરો ને પૂજા કરો ને સેવા કરો, જેને જે ભાવ આવે એવું કરો. એમને છૂટ આપી હતી. એટલે એવું ખાસ આપણે દાદાની જે ભાવના હતી એ ભાવના પ્રમાણે જ થવું જોઈએ. પછી ક્રમિકનું પેસી ના જાય. પછી લોકો બધી ક્રિયામાં જ રહે છે, ભાવ નથી આવતા ભગવાન ઉપર. અને આપણા ભગવાન તો સિમંદર સ્વામી ભગવાન તો એવા છે કે જેના મૂર્તિના દર્શનથી જ ભાવ જાગે, ખસવાનું બંધ ના થાય. આપણે ઠાકોર બી ત્યાં અમદાવાદ આવ્યા હતા, બેઠા હતા, એમને અગત્યના કામ હતા, મિટિંગો હતી, તો કે મને જવાનું મન નથી થતું કે છે. એવા તો ભગવાન આપણને મોહમાં વાળી દેવા. ભગવાનનું છે જ, કારણ કે હાજર ભગવાન છે, એનું ઓર જ જાતનું હોય છે. એ આપણે બધાને અનુભવ છે. જ્યાં પણ સિમંદર સ્વામીનું દેરાસર હશે, આમથી નાની મૂર્તિ પણ હશે, તોય આપણને જોતા જ ભાવ આવે છે. એટલે આપણે ઘેર ઘેર બધે સિમંદર સ્વામીની પ્રતિમાઓ, ભાઈ ચાલો બધે કે મંદિરો હોતા નથી એમના, તો એટલીસ્ટ પોતાના ઘરે પણ રાત દાડો જે દરરોજ આપણે દેવઘરમાં પૂજા ભક્તિ કરીએ, ત્યારે આ રીતે આમને મૂકીએ, એનાથી બહુ ફેર પડે છે. અને નાના નાના છોકરાઓ પણ એની ભક્તિમાં તરબોળ થઈ જાય છે. એટલે આખા દુનિયામાં, હિન્દુસ્તાનમાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં સિમંદર સ્વામીની મૂર્તિઓ બધે ખૂબ પહોંચી ગઈ છે. અને એ હજુ આપણે પહોંચાડ્યા જ કરીએ છીએ. આપણે કર્મકાંડ કે એના માટે નથી, ભક્તિ માટે, ભાવ જાગે, તેમની પાસે જવાનો ધ્યેય બંધાય. પછી નીતિ નિયમની કશી જરૂર નથી કે આમ જ કરવું જોઈએ ને તેમ જ કરવું જોઈએ, રોજ પૂજા જ કરવી જોઈએ, કંકુતિ કરવી જોઈએ, કેસત ઉલટી કશું નહીં, ભાવથી કરો, ફૂલ ચડાવો તો બહુ થઈ ગયું. પ્રશ્નો છે કોઈના? પ્રશ્ન છે, શરમાળ પ્રકૃતિ હોવી એ પણ અહંકારને કારણે હોય, તો અહંકાર તો હંમેશા કર્તાપણા સાથે સંબંધ ધરાવે છે, તો શરમાળ પ્રકૃતિ ને કર્તાપણા સાથે શું સંબંધ છે? શરમાળ પ્રકૃતિ વિશે વધુ કંઈ કહેશો? અનિલ. કોણ છે અનિલ? વિસરિયા. તું ક્યાં શરમાળ છે? તું તો ઓવર અશરમાળ છે. બીનાય નથી શર્મા, તારાથી ડબલ અશર્મા છે. શર્માળ પ્રકૃતિ એક શરમ, એક અહંકાર છે, એક જાતનો અહંકાર. આપણા લોકો એટલે રિઝર્વ કે ને, રિઝર્વ નેચરનો છે કે છે, એટલે ક્યાંય મિક્સ ના થાય, આગો ને અળગો રહે. એક જાતની કોમ્પ્લેક્સિટી છે, ઇન્ફરિયર કોમ્પ્લેક્સિટી છે. શર્માળ પ્રકૃતિ પણ એક એમાંથી જ એક થોડુંક ડિફરન્સ પડે છે કે શર્માળ થઈને પણ લોકોને અટેન્શનને પોતા તરફ
કેન્દ્રિત કરે છે. શું એ એક જાતનો અહંકાર જ છે, અહંકારનો પ્રકાર છે. શું સહજ હોવું જોઈએ, નોર્મલ, સહજતા ના હોય એમાં, શરમાળમાં. સમજાયું ને? પણ શરમાળ પ્રકૃતિમાં આપણે કરતા એમાં કરતા અહંકાર એટલે કરતા પણ આવેલું જ હોય. શું કરવાનું કશું ના, પણ હું શરમાળ છું એવું ને રહ્યા જ કરે, અને શરમાળ છે બહુ સારું છે એવું રહ્યા કરે, એમાંથી ગર્વરસ લે, એટલે ટકી જ રહે, ખસે નહીં. આ ખોટું છે એવું ના લાગે. એવું લાગે તો કંઈક ઓછું થાય શરમાળ પણ. તમારી પણ તને એવું શરમાળ કોણ ભેગું થયું એ તો કે મને. નહીં, મને પોતાને લાગે તમારી સાથે કે આપણે દીપકભાઈ સાથે કંઈ વાત કરવી હોય તો આપણે સત્સંગ વાતમાં નીકળતું તો વાત બરાબર થઈ શકે, પણ બીજા મહાત્માઓ સાથે કે કાંઈ પણ વાત કરવી હોય તો વાત બહુ ન થાય મારાથી. તારાથી ના થાય, શરમ આવે. એટલે વાત થવાનું મન જ ન થાય, એમ કે આગળ આમ જાતે જઈને આગળ કંઈ આપણે પ્રોએક્ટિવલી કંઈ કહીએ એવી રીતે મન ન થાય એમ. એ તો બીજી કંઈ કોમ્પ્લેક્સિટી હશે. બરાબર મને ફાવશે કે નહીં ફાવે, હું કહીશ તો પેલા એક્સેપ્ટ કરશે કે નહીં કરે, રિસ્પોન્સ મળશે કે ના મળે, એ વધારે ના, એટલે ના બોલે. ફૂલ ફ્લેજર રિસ્પોન્સ મળેલો એને અંદર ખાતરી હોય તો બરપટ્ટે બોલે, નહીં તો સંકોચાઈ જાય. અમારા ડિમ્પલને એવું છે, એને લાગે કે મને બરાબર રિસ્પોન્સ મળશે તો એ ધડ 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 4 કલાકે બોલી કાઢે, અને રિસ્પોન્સ મળે એવું ના લાગે તો 4 કલાક તો શું 4 વાક્ય ના બોલે. હા, પછી ઠંડીમાં પરસેવ થઈ જાય એને. આવું ઘણી બધા કારણો હોય છે. શું જોવાનું શું કારણ છે એની પાછળ. અત્યારે અહીંયા સિમંદર સ્વામીનું તમે કહેતા હતા કે આપણે અહીંયા ભગવાન આવી ગયા છે અને 24 દેરાસરો થવાના છે આવા, તો પણ હજી આપણે અહીંયા દાદા દર્શનમાં જ આપણે વધુ શું કરી શકીએ સિમંદર સ્વામી માટે પરમનન્ટ એવું? હવે આ પરમનન્ટ છે, એવા વજનદાર ને એવા ભારે છે કે કંઈક ગમે એટલું મંડે તો એ 1 ઇંચે ખસે નહીં. પરમનન્ટ છે. હવે પરમનન્ટ ભક્તિ કરો, એ કેમ કરીને બધા કરે, વધારે ને વધારે એનો લાભ લે, એ વિચારવાનું. ભગવાન તો બેસી ગયા હવે, એવા બેસી ગયા ફૂલ ને. બધાને પ્રશ્ન હતો, એકને પ્રશ્ન હતો કે આ ઉપર કેમ ના ચડશે. 60 ફૂટ 4-5 ફ્લોર થાય, એમ તો 5 ફ્લોરની હાઈટ, 60 ફૂટ ઉપર. અને પાછા સીધા નહીં, પાછા અંદર પાછા 10 ફૂટ અંદર. કેમ ના ચડાવશે? વજન 16.5 ટન. અને કંઈક જરા કે થાય તો ભગવાનને ડેમેજ કરી નાખે. આટલા તૈયાર કરેલા ઉપર ચડાવવાના. થોડુંક હતો પ્રશ્ન, ભગવાન ઉપર ચડી જાય એટલે હાશ થાય એવું બધાને અંદર તો હતું. કેવી રીતના ચડે, શું થાય, પણ કુદરતી એવું સંજોગ બાજી ગયો કે એક મોટી ક્રેન આવી હતી બોમ્બેથી, જામનગરમાં રિલાયન્સનું કંઈ કામ હશે કરવા માટે એ લોકોએ બોલાવી હતી. પાછી અમદાવાદથી થઈને બોમ્બે જતી હતી. બોમ્બેમાં એને કંઈ ઓર્ડર નહોતો એટલે થોડી વાર એ લોકોએ હોલ્ટ લીધો કે અમદાવાદમાં કંઈ કામ મળે તો થોડું કરીને પછી જશે આગળ. એટલે એ હોલ્ટના પીરિયડમાં જ આપણો નંબર લાગી ગયો. પહેલાં બધું પેલું વિન્ચીસ એટલે ચેન કપ્પાથી ચડાવવાનો ને એ બધો પ્લાન હતો, પણ એ તો બહુ ડિફિકલ્ટ હતું. કોઈ રીતે મેળ નહોતું, બુદ્ધિમાં બેસતું નહોતું. એને બધા એ લોકોને બોલાયા હતા, પણ એ લોકો બધા વર્કઆઉટ કર્યું. અમારા વિનોદભાઈને ફિટ નહોતું થતું. સારું મુશ્કેલી છે, કારણ કે એ બધું સુપરવિઝન એમને કરવાનું.
અમને તો શું ખબર પડે. એ પછી ખૂબ ટાસ્ક તો જબરો હતો. પછી કંઈક બીજી તપાસ કરી, ત્રીજી તપાસ કરી, એમાં ક્રેનવાળો મળી ગયો. આવી રીતના કે છે મારી પાસે બહુ ફર્સ્ટ ક્લાસ ક્રેન આવી છે, હાઇડ્રોલિક હતી અને 140 ફીટ સુધી ઉપર લઈ જાય. એટલે આપણે તો 70-75 સુધી ઊંચી જાય એટલી હોય તો બહુ થઈ ગઈ, પણ 140 સુધીની હતી. પાછી હતી 60 ફૂટ લાંબી ને આપણો રોડ તો 20 ફૂટનો છે, 20 કે 25, 30 ફૂટનો છે. અને એ પાછા 2 તો રાઈટ એંગલ ટર્ન કરવાના. કેમનું થશે? આજુબાજુના ઘરોને તોડી નાખશે એવું હતું. બોલો કે ના હું મોકલી દઈશ કે તમે એમ કહે. ટર્ન કરવા માટે એણે પાછી બીજી ક્રેન રાખી હતી કે ઊંચકીને આમ ટર્ન કરી આપે. 2 ટ્રેન રાખી હતી. અને અમે બધા તો સવારથી જ કહે કાલે સવારે 6 વાગે ક્રેન તો આવી ગઈ 6 વાગે, કારણ કે ટ્રાફિક ના હોય ત્યારે જ એને એલાવ કરે ને રોડ પર. અમે બધા 6 વાગ્યાથી આગા પાછા થઈએ બધા. નીરુબેન તો ઉઠીને આને ઉઠાડે, અલા ડિમ્પલ ઉઠ, ક્રેન આવી ગઈ છે, ભગવાન ચડવાને તું હું તો છું. તો કે તો આવશે કે છે, પાછો ઉઈ ગયો. નીરુબેન આગા પાછા થાય, કારણ કે આ તો ટાઈમ એ લોકોને શું હોય બધું એવું જ બધું હોય. પછી કરતાં કરતાં ખાસો ટાઈમ થઈ ગયો. પણ એને જે ટર્ન લીધો ને તેને પછી ક્રેનના 3 જગ્યાએ બેન્ડ થતી હતી. હા, એક બેન 3 જગ્યાએ બેન્ડ થઈને આરામથી ટર્ન લઈ લીધું. અમે તો જોતા જ રહી ગયા કે આ તો કેમનું જશે આ. અને પછી ભગવાને પહેલાં તો એમાંથી કાઢવાના હતા, ટ્રકમાંથી. જે ટ્રકમાં આવી તે ટ્રક આગળ બેસાડી દીધી, એમાંથી નીચે ઉતાર્યા. આ ભગવાન તો સૂતા આવ્યા હતા, આરામથી આવ્યા હતા, સ્લીપર કોચમાં હતા, સૂતા આવ્યા હતા. નીચે ઉતાર્યા. પછી કે આમના સૂતા ઉપર લે તો પાછા બેઠા ઉપર ક્યાં કરે? ત્યાં તો જગ્યા જ નહોતી, ભગવાન જેટલી જગ્યા. તો પછી નક્કી કર્યું કે શું પહેલાં નીચે જ બેઠા કરવાના અને બેઠા જ ઉપચે ચડાવવાના. એમાં તો બહુ રકઝક ચાલી. એક એ લોકો ક્રેનવાળાઓમાં જ એક કે આ ઓનર બધું ઓનર કે ના હુતા લઈ જાઉં ને પેલો વચ્ચેનો દલાલ કહે છે કે ના બેઠા લઈ જાઉં. કરી રકઝક થઈને પણ પેલા એ તો ગાંઠ્યો નહીં, બેઠા જ લઈ લીધા. કે પછી બહુ તકલીફ થશે કે છે અમને, કે હું તમારા ફેવરનું કરી આલું. એટલે બેઠા કર્યા. હવે બેઠા કર્યા એ પણ બહુ થ્રિલિંગ સીન છે. હા, તમે વિડીયોમાં જોશો તો એણે બધેથી બાંધી અને ક્રેનથી એને આમ સૂતાના બેઠા કર્યા. જેવા બેઠા હતા એને તો ભગવાન આમ સીધા બેઠા નહીં, પાછા It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.